4 વર્ષની દીકરી છે જે છેલ્લા 2 વર્ષથી દવાખાનાની તકલીફથી પીડાય છે. આપણે એમના પપ્પા મિહિરભાઈ સાથે વાતચીત કરીએ. મિહિરભાઈ, પલને શું તકલીફ છે? પલને સાહેબ કિડનીની નેફ્રોટિક સિન્ડ્રોમ નામની બીમારી છે. પ્રોટીન લીક થઈ જાય શરીરમાંથી, મસલ્સમાં બધે એમાં તકલીફ પડે છે. અને હાલ અત્યારે આપણે એને પેરેટોનિયલ ડાયાલિસિસ કરીએ છીએ દર 3 કલાકે. હાલ અત્યારે એ કેથેટરની અંદર એને ઇન્ફેક્શન લાગેલું છે, જેના લીધે એને શરીરની અંદર આજે છે કેમ આંચકી આવે ને હાથ પગ ને બધું સુકોડાઈ જાય. અને પોણા 2 વર્ષથી છોકરી કન્ટિન્યુ હોસ્પિટલાઇઝ જ છે. અત્યારે હું ફંડમાં પહોંચી નથી શકતો. અત્યારે જો ફંડ ના હોય તો ઇલાજ ઉભો રહી જાય એવી પરિસ્થિતિ આવેલી છે. આ ટ્રીટમેન્ટની અંદર ટોટલ પોણા 2 વર્ષની અંદર મેં મારી મકાન દુકાન બધું વેચી ત્યાં સુધી આપણને પહોંચાડ્યા છે. હવે આવનારા સમયમાં આપણે કેટલી જરૂરિયાત છે? હવે આવનારા સમયમાં છોકરીને 60 દિવસ જેવી તો આપણે 2 મહિના જેવું દાખલ રાખવી પડે છે. ને એમાં આપણે 5 થી 7 લાખ રૂપિયાની જરૂરિયાત. વિડીયોમાં તમે જોઈ શકો છો દીકરી પલની હાલત ખૂબ જ ગંભીર છે. અત્યારે આઈસીયુમાં એડમિટ છે અને એમની કન્ટિન્યુ 3 કલાકે ડાયાલિસિસ ચાલુ છે. ત્યાંથી મદદ મળે એમ હતી, તેમજ ઉછીના પાછીના કરીને જે પણ થઈ શકે એમ હતું એમણે કરી દીધેલ છે. પણ હવે હાલ એમની પાસે કોઈ ફંડની એવી જોગવાઈ નથી કે જેઓ એમની દીકરી બતાવી શકે. સૌને રિક્વેસ્ટ કરું છું, વિડીયોને દરેક ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો જેથી એમને યોગ્ય મદદ મળી રહે. બની શકે તો રૂબરૂ મુલાકાત પણ તમે મિહિરભાઈની અથવા દીકરીની હોસ્પિટલે પણ લઈ શકો છો. તો આ રમવાની ઉંમર છે, એ ઉંમરે આજે દીકરી બોલી નથી શકતી, ચાલી નથી શકતી અને હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ છે. વધુમાં વધુ મદદ કરજો એવી રિક્વેસ્ટ કરું છું.